સૈરાનગરમાં મુસ્લિમ સમાજના લોકોએ ઈદગાહ ખાતે એકત્રિત થઈને ઈદની નમાઝ અદા કરી હતી। સમગ્ર વિશ્વમાં અમન શાંતિ જળવાઈ રહે તે માટે અલ્લાહથી દુઆ કરી હતી। આજે ઈદ ઉલ અધા એટલે કે બકરી ઈદ જેને તરીકે ઓળખાય છે એ સમગ્ર હિન્દુસ્તાનમાં આજે આન બાન અને શાંતિ ઉજવવામાં આવે છે। હજરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની નિશાની રૂપે જૂની પરંપરા 1400 વર્ષથી ચાલતી પાક પવિત્ર કુરબાનની પરંપરા આજે મુસ્લિમ બિરાદરો કુરબાની પોતાના પ્યાર નબીની યાદમાં આપીને આ ઈદની ઉજવણી કરે છે અને સાથે સાથે દરેક સાથે ભાઈચારાથી મોહબ્બતથી અને પ્રેમથી હળીમળીને રહેવાની ખુદા તાલાથી બંદગી અને દુઆ કરે છે। ખરેખર આ ઈદ બકરી ઈદ એટલે ત્યાગ બલિદાન અને સમર્પણની ભાવના દિલમાં રાખી ખુદાનો ખૌફ રાખી એક ખુદાની બંદગી કરવી એવો એનો સ્પષ્ટ સંદેશ છે।